22મીએ 1008 બાળ શ્રી રામ વર્લ્ડ રેકોર્ડ બનાવશે। અયોધ્યા મંદિરને 1 વર્ષ પૂર્ણ થતા રાજકોટ અટલ સરોવર ખાતે 9 દિવસની ઉજવણી, 1500 ફૂટમાં રામમય માહોલ। નમસ્કાર, હું છું ORJ કપિલ જોશી। આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતેના શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂરું થવાનું છે, જેને લઈને સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા રાજકોટમાં 9 દિવસનું ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અટલ સરોવરમાં 1500 ફૂટમાં રામમય માહોલ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાં લોકો નિઃશુલ્ક આવી ભગવાન રામના દર્શન કરી શકશે। દરરોજ સાંજના 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી અહીંયા વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે, જેમાં 22 જાન્યુઆરી 1008 બાળકો શ્રી રામ બની વર્લ્ડ રેકોર્ડ કરશે, જ્યારે 26મી જાન્યુઆરીએ લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। 1500 ફૂટની જગ્યામાં અયોધ્યા જેવો માહોલ। સનાતન ધર્મ રક્ષક સમિતિના પ્રદેશ અધ્યક્ષ વિજય વાંકના જણાવ્યા મુજબ અયોધ્યામાં શ્રી રામના મંદિરના નિર્માણને 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, જેના અંતર્ગત સનાતન ધર્મ રક્ષક સમિતિ તેમજ રોયલ રજવાડી ગ્રુપ દ્વારા 9 દિવસનું ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં જે લોકો અયોધ્યા જઈ શક્યા નથી તેના માટે રાજકોટના સ્માર્ટ સિટીમાં આવેલા અટલ સરોવર ખાતે 1500 ફૂટ વિશાળ જગ્યામાં અયોધ્યા જેવો રામમય માહોલ ઉભો કરવામાં આવ્યો છે। 18 જાન્યુઆરી થી લઈને 26 જાન્યુઆરી સુધી અહીંયા લોકો નિઃશુલ્ક દર્શન કરી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। 26મીએ રાત્રે કસુંબર લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે અયોધ્યા ખાતેના શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે 22 જાન્યુઆરીના દિવસે ખાસ ઉજવણી કરવામાં આવશે, જેમાં ભગવાન રામના ગુણગાનની સાથે બાળકો શ્રી રામ બની વર્લ્ડ રેકોર્ડ કરશે અને આ કાર્યક્રમમાં ઓછામાં ઓછા 1008 બાળકો હશે, તેનાથી વધુ હોય તેવું પણ બની શકે છે। આ કાર્યક્રમનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે, જ્યારે 26મી જાન્યુઆરીએ ભગવાન રામની અયોધ્યા જેવી જ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે। અટલ સરોવર ખાતે વિના મૂલ્યે આ દર્શન કરી શકશે। તેના પાસ તમે અટલ સરોવરે સ્ટોલ પરથી ફ્રી લઈ શકશો અને આબેહૂબ અયોધ્યામાં જે રામ ભગવાન બિરાજમાન છે તેવી જ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે। સાથે વિશાળ ગદાના પણ દર્શન થશે। સાથે સાથે ત્યાં ધાર્મિક ફ્લોટ, મૂર્તિ તથા પૌરાણિક ચીજ વસ્તુઓ પણ મૂકવામાં આવી છે અને ભગવાન શ્રી રામના મંદિરની ભવ્ય પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। મોટી સંખ્યામાં રામ ભક્તો દર્શનનો લાભ લેશે એ ઉલ્લેખનીય છે। આ પહેલા સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે મિની અયોધ્યાનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં રામ ભક્તોએ અહીંયા દર્શનનો લાભ લીધો હતો અને અયોધ્યા ન જઈ શકતા ભક્તોએ મિની અયોધ્યાના દર્શન પણ કર્યા હતા। તો હવે અટલ સરોવર ખાતે ફરી એકવાર અયોધ્યા જેવો રામમય માહોલ ઉભો કરવામાં આવ્યો છે। તમામ રાજકોટ વાસીઓને, તમામ ગુજરાત વાસીઓને અપીલ છે કે દર્શનનો લાભો લેવા પધારજો। જય શ્રી રામ। અને આવા જ વિડીયો જોવા માટે જોતા રહેજો અમારી આ YouTube ચેનલને અને અવર રાજકોટની આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો।